તો રામ રામ ભાઈ બધા કેમ છો? બધા મજામાં જશો તો તમારું બધાનું સ્વાગત છે આપણો વ્લોગમાં. તો આજનો વ્લોગની શરૂઆત થાય છે ચાય બનાવવાથી. ચાય બનાવવાનું કામ ચાલુ આપણું. આજે આપણે જવાનું લીંબુના ફૂલ લેવા. સિંગા આપણી પીળી પડી ગઈ, એમાં દવા છાંટવાની હતી. ગામમાં આખે રૂપિયા પણ ગામમાં ક્યાંય નથી. હવે ત્યાં બાજુના ગામમાં જવું પડશે. અહીંયાથી 12 કિલોમીટર કાપીને બીજે ભચાઉ લેવા જવું પડશે. આપણી હોન્ડા ઊભી ભાઈ, આપણી તો નથી, બીજા ભાઈની હલાવી આપણી લોકે. આ બાઇકમાં અઠવાડિયા ત્યાં પેટ્રોલ પુરાયું હતું, 7 દિવસ થઈ ગયા, હજી પેટ્રોલ નથી પુરાયું, તો એમને એમ ચાલે. તો ભાઈ મારે જવાનું હતું ધમણકા, પણ ધમણકાની જગ્યાએ હું વાડી આવ્યો હતો. હોન્ડામાં જે પંપ હતો એ પંપ મૂકવા હતો. ભાઈ વાડીથી નીકળી ગયા, હવે પહેલાં જવાનું ધમણકા ફૂલ લેવા, પછી જવાનું બાઇક લઈને નીકળી જાય. આ આપણી બાઇક, ઓલી એક બાઇક તો વાડી મૂકી આવે. વાહ મહારાજ વાહ, કામે લાગી જાઓ મહારાજ ભાઈ. અનબોક્સિંગ કરી નાખીને મોર બગન. પાર્ટી કપશે ભાઈ મહારાજ ભાઈ, નવા મોર પગા લીધા હે. હું નહીં દઉં, તમારે દેવાનું. તારે દેવાનું, અમે થોડી દે. મોર પગા લીધા હવે લુખા. હવે લુખા હવે બીજો કાંક ખવડાવે તો કાંઈ, બાકી હવે આપણી પાર્ટી દેવાની લિમિટ નથી. પૂરી થઈ ગઈ. હાલે હું પંપ લઈને જાઉં, અમારે દવા છાંટવાનું ચાલુ કરી. હું હમણાં એમ તો ગામમાં તો આવીશ. મેં કદાચ તું હવાને કીધું ઉઠ ત્યારે ફોન કરજે. મેં કીધું વહેલું ચાલુ કરું, ફોન કરો તો હું મોર પગા લગાવીને વાહે આવી. મેં આજ કેટલા પંપ ભેગા કર્યા ખબર? લગભગ 2 અમારા, 2 તારા, 2 ને 2 4, 5 6 પંપ ભેગા કર્યા આજ. આજ 2 માં દવા છાંટી, દાડમમાં દવા છાંટવી અને સિંગામાં 2 માં. જો એના આટલું અત્યારે તમારે કહે જઈને હું લીંબુના ફૂલ લીધા, હોન્ડા ટીંગે 2 કિલા ક્યાંય મળતા નતા ગામમાં. બોલ સારું કે મળી ગયા, ના કે બચ્ચા ધક્કો થવાનો હતો મને. ધમડકા તો નક્કી ન કદાચ ચડી જાય જેવા તમારા વાત. દૂધી ધક્કો ખાઈ જાય, એ માર્કેટ મોટી. હા એ હે દૂધે કદાચ મળી સારું, અહીંયા મળી ગયા, મને ધક્કો ના થાય. હવે હું પંપ લઈ નીકળું ભાઈ, પંપ ચાર્જિંગ છે ભાઈ. તો ભાઈ હવે અહીંયાથી એક પંપ લઈ લીધો, હવે જઈએ સીધા વાડી પંપ દઈને હું તો ફ્રી થઈ જાઉં. હવે આપણે આપણું કામ ચાલુ કરી લાઈફ સ્ટ્રીમ વાળું. હમણાં 4-5 દિવસ અમારી લાઈફ સ્ટ્રીમ નથી થતી, આમને કાંક ને કાંક આપણાને કામ આવી જાય. વાડી પંપ મૂકી અને ગાય છોડી લીધી, એવો સામે જાય રહી. હવે આને છે કુદી મારે મૂકવા જવી પડશે. કાલે વચ્ચેથી પાછી આવતી હતી, કાલે આખો દિવાળી બાંધેલ હતી. એક રોડ ઉપર હાલે, એક આમ સાઈડમાં નીચે હાલે. તો ભાઈ બધું કામ પતાવીને આવી ગઈ. આ તત્કાલ લે હું દવા છાંટવાની વાળી, એમાં દાડમમાં છાંટવી. તો ભાઈ નાસ્તો કરી લીધો, હવે જઈ વાડીમાં મમ્મી દવા છાંટશે દાડમમાં, અને સિંગામાં તો મારા પપ્પાની દવા છાંટવા ગયા, તો નીકળી વાડી જવા માટે. ભાઈ વાડી જોવો, આપણે ડેલાનું કામ અડધું કામ થઈ ગયું હે, હવે અડધું કામ જ બાકી છે. આમાં મોટર ચાલુ કરીને વચ્ચે ઓલો ડ્રમને પોગાડી દીધું, હવે એ ચાલુ કરવું પડશે પાણી. તો ભાઈ વચ્ચે ડ્રમ ભરી નાખ્યો, અત્યારે મોટર બંધ કરી દીધી. હવે મમ્મી અત્યારે દવા છાંટશે. એક ભાઈને માણા રાખે તો દવા છાંટવા, પણ યાદ નથી આવ્યો. યુરિયા અહીંયા જ રાખ્યું, યુરિયા ભેગું રાખવું પડશે એટલે ખડ ભરી જાય. યુરિયા લઈ લઉં અહીંયાથી. તો ભાઈ પાણીનો ડ્રમ ભરી નાખ્યો. હવે આ આપણો પંપ, આ બાજુ યુરિયા ને આ આપણી તત્કાલ જે છાંટવાની, એમાં વચ્ચે આ 2 ઉપર જ છાંટવાની. આમાં વચ્ચે તો હું રાપ કાઢી નાખીશ, એટલે આ ખડ તો ભરી જશે. એક આ ખડની વાત છે. હવે વચ્ચે આવી રીતના દાડમમાં આ ઢાંકણું ખુલતું નથી, મારી મમ્મી હવે ડિસમિસ લેવા ગઈ કે ટેસ્ટરથી ખુલી જશે. એમને ઢાંકણું ખુલતું નથી મારાથી, એમ નહીં ખુલે. સાઈડમાં જ રાખ, ખુલી જશે. પાણી ભરાવી નીકળીશ. હજી આ તૂટ્યું નથી પકા. તો ભાઈ આ તત્કાલને એક અલગ 1 લીટર વાળી બોટલમાં કાઢી નાખી. આ 5 લીટર વાળામાં થોડુંક 50 ml નું માપ્યું ને, એ ભરવામાં કંટાળો થતો હતો. તો હવે આ એક અલગ કાઢી લીધી બોટલ.
અત્યારે તો મારી મમ્મી ગઈએ પંપ છાંટવા એક, પછી હું છાંટીશ, પારાપટ્ટી છાંટશું એટલે આ બધામાં છટાઈ જાય એક. તો ભાઈ હવે હું નીકળું ઘરે જવા માટે. ઘરે જઈ ચાય લઈ અને બીજી વાળી એક આપણે ચાય દેવા જવાની. તો બાઇક લઈને નીકળશું આપણે. તો ભાઈ ઘરે પૂગી ચાય બનાવીને લઈ જવાની. તો ચાય આપણે બનાવવી પડશે. તો ભાઈ ચાય લઈ લીધી. આ ભેગો પાવર બેંક લઈ લીધો. મારા ફોનમાં ચાર્જિંગ નથી. હવે નીકળીએ ચાય દેવા માટે. ભાઈ હવે આપણી લોકેશન ઉપર પહોંચવા આવી. આ આપણું ખેતર એ સામે રહી. ચાય પી લીધી બધા. હું નીકળું આ સામાન લઈને. તો ભાઈ વાડી આવીને પંપ ચાર્જિંગમાં લગાવી દીધો. હવે આપણે ડેલામાં સામે પાણી છાંટવાનું હે. ઓર્ડર આવી ગયો ઉપરથી, તો પાણી છાંટી લી. ને જો ભાઈ આ સિસ્ટમ, હા હવે ચાલુ થઈ ગઈ. ભાઈ પાણી છાંટવાનું ચાલુ કરી દીધું હે. આમાં પેલા પાણી છાંટીને એક કામ પૂરું કરી નાખ્યું આપણું. ભાઈ તમારા ભાઈએ આમાં આખામાં પાણી છાંટી નાખ્યું. આમાં આ બાજુ ગજીયામાં. ને હવે જશે ઘરે. અમારા આખા કપડાં બગડી ગયા ભાઈ. ઘરે જઈને નાશ પહેલાં હવે નીકળી ઘરે જવા માટે. ભાઈ વાડીથી ઘરે આવી ગઈ ને સીધા આવીને બેસી ગઈ જમવા. જમવામાં બનાવ્યું બટેકાનું શાક, માખણ ને રોટલી. તો ભાઈ હવે આપણે નીકળી ગયા તુલસીભાઈને ખાતર લેવા. આ તુલસીભાઈ પાસે બેઠા હે. ખાતર જાશે તુલસીભાઈ હવે વાડીમાં. ઘણી ગણીને બધા નોકરી લઈ લીધી એટલે હવે ખાતર છાંટવું જ પડશે. ક્યાં જશે? અમે બે ભાઈ દાડમમાં પાલ ચલાવશું. હવે પેલા નીકળી ગઈ આંબેડી જવા માટે ખાતર લેવા જવાનું. ખાતર પેલા, ખાતર વગર આપણું કાંઈ નહીં થાય. તો ખાતર લેતા હોય પેલા. ખાતર લેવા ભૂગી જાય. તુલસીભાઈ હવે કાંઈક જુગાડ કરવાનો વિચાર કરે. ક્યાંકથી ગોતે રૂપિયાનો મેળ થઈ જાય તો કામ થઈ જાય આજનું. એવું બધું કામકાજ કરે તુલસીભાઈ. રૂપિયાનું કાંઈ નથી, વાત જ રૂપિયાની. તુલસીભાઈ તો લેવો એક ગોણી આવી જશે ને આમાં. કેટલી લેવાની? ઉપાડી જાવ તાન તું એ વચ્ચે તારો ટકા બકા ઊની દઉં કાંઈ જીવ તો આને. ઉપાડી જાવ. અરે તું ભલે ઉપાડી જાવ પણ આમાં એ તનનું આમાં આ ઇલેક્ટ્રિક નથી ઓલી 300 કિલા તો ઉપડી જાય કા આરામથી જાય ભાઈ. તો પછી તો કેટલી ગોણી લેવાની? નાગલો બ્રેક ની મારો નકા ફૂગો નખત્રા મને ગોળી નાખતી 200 કિલા લકા મારો 200 કિલા આરામથી ઉપર ગયા. એને તો 200 માથે કીધું 250 સુધી વાંધો નહીં આવે આમાં. હા ભાઈ 950 ની 1099 1099 ના મેં આ ચશ્મા મંગાયા હે. ચશ્મા હે ને બાકી તો જા આધાર કાર્ડ દે લે થાય. અડધા જોયું નહીં એવી વસ્તુ આપણી. અરે વાત એટલે તૂટી પડી ગઈ. તો ભાઈ હવે રાતના વાગી રહ્યા 10:30. હવે આપણે કામ ચાલુ કરીએ આપણે વિડીયો એડિટિંગનું અને વ્લોગને કરીએ અહીંયા પૂરો. તો ભાઈ જે ભાઈને આપણો વ્લોગ ગમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળે આગળના વ્લોગ.